નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતના આપની સાથે હું છું કૃણાલ। બુલેટિનની શરૂઆત કરીએ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં માથાભારે ડોન ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો। સુરતમાં માથાભારે ડોન ચિરાગ ગોટીનો વરઘોડો। સિંગણપોર વિસ્તારમાં જાહેર રસ્તાઓમાંથી વરઘોડો છે તે પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો। સુરત શહેર એસઓજી દ્વારા વરઘોડો કાઢી અને કાયદાનો પાઠ છે તે ચિરાગ ગોટીને ભણાવ્યો। પોલીસની કામગીરીને લઈને લોકોએ બિરદાવી। હાથમાં પ્લેકાર્ડ સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા। ચિરાગ ગોટી સામે ગુસ્સી ટોક દાખલ કરવાની પણ લોકોએ કરી માંગ। સાથે જ ઢોલ નગારા સાથે વરઘોડો છે તે કાઢવામાં આવ્યો। લોકો જોડે અમાનવીય વ્યવહાર કરતો હતો આ ચિરાગ ગોટી। વ્યાજે રૂપિયા આપીને 4 ગણા રૂપિયા ઉઘરાવવાના આરોપ હતા। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સુરતના સિંગણપોર વિસ્તારના દ્રશ્યો છે। આ કોઈ રેલી કે કોઈ જાહેર કાર્યક્રમના દ્રશ્યો નથી। આ સુરત પોલીસની કામગીરીને વધારવા માટે સુરતના લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને આ એ જ ચિરાગ ગોટી છે કે જેને આજે પોલીસે રસ્તા વચ્ચેથી વરઘોડો કાઢી અને તેમની શાન છે તે ઠેકાણે લાવવાનો આ જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો એ સુરતના સિંગણપોર વિસ્તારના અને કુખ્યાત ડોન એ ચિરાગ ગોટીના છે કે તેમના જે હાથ જોડી અને લોકોની વચ્ચે તેમને વરઘોડો છે તે પોલીસે કાઢ્યો છે। આપણે દ્રશ્યો પણ જોઈએ કે આ ચિરાગ ગોટીની પોલીસે શાન કઈ રીતના ઠેકાણે લાવી। માઇક જોઈ લો। આ હતી સુરત પોલીસની કામગીરી। સુરત પોલીસે આજે જે કામગીરી કરી છે તેના ભરપેટ વખાણ છે સુરતના લોકો કરી રહ્યા છે। આ જે વસ્તુ સુરત પોલીસે કરી છે આ તમામ જિલ્લાની પોલીસે કરવી જોઈએ। જે વિસ્તારની અંદર લુખ્ખા કે આતંક મચાવનારા જે તત્વો હોય તેની સામે કાયદાનો આ જ રીતનો પાઠ છે તે ભણાવવો જોઈએ। સુરતની પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર એ બિરદાવવાલાયક કામગીરી છે અને આ જ રીતની કામગીરી એ આવારા અને લુખ્ખા તત્વો કે કોઈ બેન દીકરીઓ ઉપર એ નજરે જોનારા અથવા તો એ નાની બાળ કિશોરીઓ પર બળાત્કાર કરનારા જે પણ આવા બેફામ બનેલા અસામાજિક તત્વો હોય તેની સામે આ જ રીતના વરઘોડો કાઢી અને તેમને ખુલ્લામાં શાન છે ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। આ સુરતની જે એસઓજી છે, સુરત પોલીસ એસઓજીની આ જે કામગીરી છે તેને લઈ અત્યારે સૌ કોઈ ચર્ચાઓ કરી રહ્યા છે અને સાથે જ જે રીતના તેમનો આતંક હતો લોકોને વ્યાજે પૈસા આપીને 4 ગણા ઉઘરાવવાનો તેની સામે હવે પોલીસે તમામ તેના જે ગોરખ ધંધાઓ હતા તેમનું જે મનુષ્ય જેવું વર્તન હતું લોકોને દબાવવા, તેમને મારપીટ કરવા, તેમને ડરાવવાનો પ્રયત્ન કરવો તે તમામની સામે તેની શાન છે એ સુરત પોલીસે ઠેકાણે લાવી છે। સુરત પોલીસે સાબિત કર્યું છે કે સુરતની અંદર કોઈ પણ વ્યક્તિ એ બેફામ કે આવારા તત્વો સાથે જોડાયેલો હશે, કોઈ સામે ગુંડાગર્દી કરશે તો આ જ રીતના પોલીસ તેની સામે પોલીસગીરી પણ બતાવશે।
પોલીસે પોતાની પોલીસગીરી આવા દાદાગીરી કરતા ગુંડેગારો સામે પણ આજે બતાવી છે. પોલીસે પોતાની જે કામગીરી છે તે કરતા સુરતના એ જે અલથાણ વિસ્તાર હોય કે પછી સિંગોળપોર વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે પોલીસની વાહવાહી અને સરાહના થઈ રહી છે. પોલીસની કામગીરીથી લોકો ઢોલ નગારા સાથે આતાશબાજી પણ કરી રહ્યા છે. લાંબા સમય પછી તમે આવા દ્રશ્યો જોયા હશે કે કોઈ આરોપીનો જ્યારે વરઘોડો નીકળે ત્યારે આટલી મોટી સંખ્યાની અંદર લોકો રસ્તા ઉપર ઉતરી આવે, નહીં કે તેના સમર્થનમાં, પણ પોલીસની કામગીરીને બિરદાવવા માટે લોકો રીતસરના રસ્તા ઉપર ઉતર્યા અને સાથે જ પ્લેકાર્ડ અને બેનરો સાથે લોકો રસ્તા ઉપર ઉતરીને કહ્યું કે તેમને ગુસ્સી ટોક કરવામાં આવે. એસઓજી પોલીસનો લોકો આભાર માનતા બેનરો લઈને રસ્તા ઉપર ઉતર્યા. સિંગણપોર વિસ્તારની અંદર ચક્કાજામ છે તે આ વરઘોડો જ્યારે નીકળ્યો ત્યારે જોવા મળ્યો હતો. લોકો બંને સાઈડ એ પોલીસની કામગીરીને વધાવી રહ્યા હતા અને સાથે જ જે પોલીસે આ જે વરઘોડો કાઢ્યો છે એ વ્યક્તિ છે ચિરાગ ગોટી, કુખ્યાત ડોન પોતાને સમજનાર. આ ચિરાગ ગોટીની આજે પોલીસે શાન છે તે ઠેકાણે લાવી છે. પોલીસે તેમની સામે આજે કાયદાનો કડક પાઠ તેમને ભણાવ્યો છે. જે વ્યાજે રૂપિયા આપી અને 4 ગણા રૂપિયા ઉઘરાવવાનું જે કામ કરતો હતો આ ચિરાગ ગોટી, એ ચિરાગ ગોટીની સામે આજે પોલીસે પોતાની શાન ઠેકાણે કઈ રીતના લવાય તેનો કાયદાનો પાઠ છે તે આજે સરેઆમ રસ્તા ઉપર જોડાઈને રસ્તા ઉપર ઉતરીને તેમને આજે કાયદાનો પાઠ છે તે ભણાવ્યો છે. અને સાથે જ આ એસઓજી પોલીસની જે કામગીરી હતી તેને લઈ અનેક લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને આ જ કામગીરીને લોકો અત્યારે વધાવી રહ્યા છે. સાથે જ શું કહ્યું, આ જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એ પ્રતિક્રિયાઓમાં ચિરાગ ગોટીનો જ્યારે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે શું પ્રતિક્રિયાઓ સામે આવી, આવો તે પણ જોઈએ. ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે. હજુ પણ જેને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે. વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું. કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં પહેલી વાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો. એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે. તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે. ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે. હજુ પણ જેને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે. વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું. કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં પહેલી વાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો. એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે. તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે. જે રીતના તમે દ્રશ્યો જોયા, દ્રશ્યો સુરતની પોલીસે જે કરી બતાવ્યું છે કે સુરતમાં કાયદો અને વ્યવસ્થા કોઈ પણ તોડશે તો તેના હાલ આ જ રીતના ચિરાગ ગોટીના થયા રીતના કરવામાં આવશે. મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, ખરેખર આવા આતંક મચાવનારાઓના આજે વરઘોડા નીકળી રહ્યા છે, પણ આજે જે ચિરાગ ગોટીનો જે વરઘોડો નીકળ્યો, ખરેખર આજે સુરત પોલીસની જે કામગીરી છે એ કામગીરીને લોકો અત્યારે બિરદાવી રહ્યા છે. બિલકુલ કૃણાલ, સુરત પોલીસની કાબિલ-એ-દેહાત કામગીરી અને કામગીરી એ સુરત પોલીસે કરી છે એટલા માટે આપણે કહી રહ્યા છીએ કેમ કે જે સુરતના કુખ્યાત ચિરાગ ગોટી જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ સુરતના કતારગામ અને ત્યાંના આસપાસના વિસ્તારના લોકો કહેતા હતા કે ચિરાગ ગોટીનો વરઘોડો નીકળવો જોઈએ અને તેનું સરઘસ એ સુરતના જાહેર રસ્તા ઉપર નીકળ્યું. સુરતના લોકો કહી રહ્યા છે કે આવું સરઘસ સુરતની અંદર ક્યારેય નથી નીકળ્યું કેમ કે ચિરાગ ગોટીનું સરઘસ નીકળવાનું હતું તેની પહેલાં સુરતના રસ્તાઓ પર ઢોલ નગારા સાથે સુરતના લોકોએ રસ્તા ઉપર દેખાયા અને સુરત પોલીસની ટીમ જ્યારે આ વરઘોડો લઈને ત્યાં પહોંચી, ચિરાગ ગોટીને લઈને ત્યાં પહોંચી ત્યારે સુરત પોલીસનું તિલક કર્યું. સુરત પોલીસના એ તમામ કર્મચારીઓ કે જે ચિરાગ ગોટીને લઈને આવ્યા હતા એ તમામનું કંકુ ચોખા ચોડી અને તેમનું સ્વાગત કર્યું અને ચિરાગ ગોટીના એ કપડાં પણ એ વરઘોડા દરમિયાન ફાટી નીકળ્યા હતા.
ચિરાગ ગોટીની હાલત વરઘોડાની અંદર કરીને બતાવી સુરતના લોકોએ કે કાયદો અને વ્યવસ્થાની ઉપર એ કોઈ નથી, જનતાથી ઉપર પણ કોઈ નથી. જે ચિરાગ ગોટીના વરઘોડાની વાત થઈ રહી હતી એ વરઘોડો પણ કાઢ્યો અને એ દરમિયાન સુરતના ડીસીપી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન બાદ સુરતની જનતાએ સુરત પોલીસના ભરપેટ વખાણ એટલા માટે કરી રહી છે કેમ કે ડીસીપીએ નિવેદન આપતા કહ્યું હતું કે ચિરાગ ગોટી સામે જેટલા પણ ગુના નોંધાશે એટલી વખત તેનો જાહેરમાં વરઘોડો નીકળશે. જે ચિરાગ ગોટીએ પોતાને કુખ્યાત એ ડોન માનતો હતો, એ કુખ્યાત લુખ્ખોએ સમજતો હતો પોતાની જાતને, આ જાહેરમાં તેનો વરઘોડો નીકળ્યો છે અને વરઘોડો કાઢવા પાછળ સુરત પોલીસની ટીમને એ અભિનંદન એટલા માટે આપી રહ્યા છીએ વારંવાર સુરત પોલીસને કેમ કે તેમની એ જે કામગીરી છે જેના કારણે એ જે પીડિતો એ ખુલીને સામે આવ્યા છે. હજુ પણ સુરત પોલીસ કહી રહી છે કે ચિરાગ ગોટીથી જો કોઈ પીડિત હોય તો તે ખુલીને સામે આવી શકે છે, તેમની પણ ફરિયાદ નોંધવામાં આવશે અને તેમની ફરિયાદના આધારે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યાર સુધી અનેક એવી ચર્ચાઓ ચાલતી હતી કે કોઈ રાજકીય પક્ષના નેતાઓના 4 હાથ હોવાના કારણે તે ખુલ્લેઆમ ફરતો હતો, પણ જો કોઈ રાજકીય પક્ષના નેતાના કોઈ 4 હાથ હોય તો આ હાલ ચિરાગ ગોટીના ન થાય. સુરત પોલીસે એ બતાવી દીધું છે કે સુરતની જનતાની સુખાકારી માટે સુરત પોલીસે બેઠી છે કેમ કે જ્યારે ચિરાગ ગોટીને ત્યાં લઈને પહોંચી એ દરમિયાન હજારોની સંખ્યામાં સુરતની જનતા એ મેદાને હતી. માત્ર ને માત્ર એક વાત હતી કે ચિરાગ ગોટીનો વરઘોડો એ નીકળે, એ વરઘોડો જોવા માટે ત્યાં જનતા ઊભી હતી અને એ જ જનતાએ ચિરાગ ગોટીના વરઘોડા દરમિયાન તેના કપડાં ફાડ્યા અને તેની શું હાલત કરી. ફૂલ સ્ક્રીનની અંદર મારી ટીમે આપને દ્રશ્યો બતાવશે કે જ્યાં વરઘોડો નીકળ્યો એ દરમિયાન ચિરાગ ગોટીની શું હાલત થઈ. આપ જુઓ, આ એ દ્રશ્યો છે સુરતના, 2 હાથ જોડીને આ એ ચિરાગ ગોટી છે ને એની હાલત જુઓ આપ. એ ચિરાગ ગોટી કે જે પોતાની જાતને કુખ્યાત સમજતો હતો, એ વિસ્તારના એ દાદા તરીકે તે પ્રસ્થાપિત થવા માંગતો હતો. આ એ ચિરાગ ગોટી છે કે જે થોડા સમય પહેલા લોકોને ડરાવતો હતો, ધમકાવતો હતો, લોકોને મારતો હતો અને એ સુરતની જનતાએ જ્યારે સુરત પોલીસને એક વાર એ ખાલી રજૂઆત કરી અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર સામે આવતાની સાથે જ સુરત પોલીસે કેવા હાલ કર્યા આપ જુઓ. આ 2 દ્રશ્યો છે, એક તરફ કુખ્યાત ચિરાગ ગોટી અને બીજી તરફ એ જ કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો. જે વિસ્તારની અંદર એ પોતાની જાતને એવી સાબિત કરવા માંગતો હતો કે હું કંઈક છું, એ જ વિસ્તારની અંદર ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો. સુરત પોલીસ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો એ ત્યાંની સ્થાનિક જનતાએ આભાર માન્યો કે તમે એ જે કહ્યું છે એ કરી બતાવ્યું છે. જે કુખ્યાત હતા તેમના વરઘોડા એ તમે કાઢ્યા છે અને એ આજે સાબિત કરાવી બતાવ્યું. ના પોસ્ટરો આપ જુઓ, ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવાની માંગ પણ ઉઠી રહી છે. સાથે જ કેટલાક પોસ્ટરોની અંદર તમામ એ લોકો કહી રહ્યા છે કે નિર્ભય ડિવાઇસ સીએમ શ્રી હર્ષ સંઘવી સાહેબ અને જાબાઝ સુરત પોલીસનો એ આભાર એ સુરતની જનતા માની રહી છે અને સુરતની જનતા એ એક માંગ પણ કરી રહી છે કે આવા આરોપીઓને ફાંસીની સજા આપો, સમાજને બચાવો. સુરત એસઓજી પોલીસનો આભાર. આ પ્રકારના પણ પોસ્ટરે આપને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે અને આપ જુઓ, આ કોઈ રાજકીય પાર્ટીનો મેળાવડો કે રેલી નથી, આ છે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો કે જેનો વરઘોડો જોવા માટે સુરતની જનતાએ ઢોલ નગારા સાથે આવી હતી. અને આ એ સુરતના રસ્તાઓની વચ્ચે, કતારગામના રસ્તાઓની વચ્ચે આ પ્લેકાર્ડની સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા એ કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો અને વરઘોડો નીકળ્યા બાદ 2 હાથ જોડી અને લોકોની વચ્ચે એ ચિરાગ ગોટી જતું નજરે પડી રહ્યો છે. જે વિસ્તારની અંદર પોતાને એ કંઈક અનોખો વ્યક્તિ, એ વિસ્તારના દાદા, એ વિસ્તારના એ લુખ્ખા તત્વો તરીકે સાબિત કરવા માંગતા હતા, એ જ વિસ્તારની અંદર આપ જુઓ 2 હાથ જોડીને નીકળી રહ્યો છે, જેના કપડાં પણ ફાટી ગયેલા છે અને એ વિસ્તારની અંદર જ્યાં ડરનો માહોલ ઊભો કરી રહ્યા હતા એ જ વિસ્તારની અંદર લોકોથી ચિરાગ ગોટી ડરી રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તેની બરોબર પાછળ એસઓજીના ડીસીપી નકુમ સાહેબ છે, જેમનું ફુલાર પહેરાવીને સન્માન પણ સુરતની જનતાએ કરાવ્યું. જેમની એસઓજીની ટીમ જે હતી એ એસઓજીની ટીમનું એ કંકુ ચોખા ચોડી અને સુરતની જનતાએ આભાર પણ માન્યો કે જે સુરતની જનતાએ ડર અને ભયના માહોલની વચ્ચે જીવી રહી હતી એ ડર અને ભયના માહોલમાંથી સુરતની જનતાને મુક્ત કરવા બદલ
સુરત શહેર પોલીસ અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો સુરતની જનતાએ આભાર માન્યો છે કે તમે જે કહી બતાવ્યું હતું કે ગુજરાતની જનતાને કોઈ હેરાન પરેશાન કરશે તો એનો વરઘોડો નીકળશે અને આજે સુરતની અંદર એ વરઘોડો નીકળ્યો અને વરઘોડો જોવા માટે સુરતની જનતા પણ રસ્તા વચ્ચે ઉતરી હતી. કૃણાલ, બિલકુલ, જોડા બદલ આભાર. તો જે રીતના આ સુરત પોલીસે જે કરી બતાવ્યું છે, સુરતમાં શાંતિ, સુરક્ષા અને સલામતીનો આજે પાઠ છે. સુરત પોલીસે લુખ્ખા, આવારા અને બેફામ બનેલા તત્વોને આજે એક ચેતવણી રૂપે આ એક વરઘોડો કાઢ્યો છે કે જો સુરતની અંદર કોઈ પણ વ્યક્તિએ ગુંડાગર્દી કરશે, આવારાગીરી કરશે કે પછી ભાઈ બનવાની કોશિશ કરશે, દાદાગીરી કરશે, તો પછી તેના હાલ પણ આ જ રીતના કરવામાં આવશે. આ તમે જે દ્રશ્યો જોયા કે છેલ્લા કેટલાક દિવસો ત્યાં કુખ્યાત અને ગુંડાગીરી કરતો એ ચિરાગ ગોટી છે, એ પોતાની જાતને એક ગુંડો અને વિસ્તારનો મોટો આવારા તત્વ તરીકે પોતાને સાબિત કરવા માંગતો હતો, લોકોમાં તેમનો ડર પેદા કરવા માંગતો હતો. એ જ આ કુખ્યાત અને ગુંડા તરીકેની છાપ ધરાવતા ચિરાગ ગોટીની આજે પોલીસે તેમની શાન છે તે ઠેકાણે લાવી છે. જે રીતના સુરતના લોકોની માંગ હતી કે આવા આવારા અને લુખ્ખા તત્વોનો જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ, પોલીસે એ જ રીતના જાહેરમાં વરઘોડો કાઢ્યો. કપડાં ફાટી જાય તે રીતની પરિસ્થિતિ છે આ વરઘોડામાં થઈ હતી. સાથે જ સુરતના લોકોએ આ પોલીસની કામગીરીના ભરપેટ વખાણ કર્યા. સાથે જ રાજ્યની જે પોલીસ અને કાયદો વ્યવસ્થાની જવાબદારી જેના સિરે છે એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પણ બેનર સાથે લોકો છે તે રસ્તા ઉપર ઉતર્યા હતા અને આ જે કામગીરી હતી, આ કામગીરીના લોકોએ વખાણ કરતા શું કહ્યું હતું, આવો તે પણ સાંભળીએ. માઇક જોઈ લો. ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે. હજુ પણ જેને એને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા, લોકો આવી રહ્યા છે. બધું ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકરી કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું. લોકો કઈ રીતે જોડાય આજે ગુનાહિત ઇતિહાસમાં પહેલી વાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો. એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે. તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે.